વડોદરાની સયાજી હોસ્પિટલ દ્વારા કોલ્ડ રૂમમાં મશીનની ખામીને કારણે મૃતદેહ સડી જાય તો તેની જવાબદારી હોસ્પિટલની નહીં રહે તેવા વિવાદાસ્પદ સંમતિ પત્રકનો નિર્ણય ભારે વિરોધ અને ઉચ્ચ કક્ષાની સૂચના બાદ આખરે પાછો ખેંચવામાં આવ્યો છે। ગત 29 એપ્રિલે કોલ્ડ રૂમની ખામીને કારણે એક વૃદ્ધાનો મૃતદેહ સડી જવાના બનાવ બાદ કાનૂની મુશ્કેલીઓથી બચવા માટે હોસ્પિટલ તંત્રએ સંવેદનહીન સંમતિ પત્રક તૈયાર કર્યું હતું। જોકે હોસ્પિટલની બેદરકારી અને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ સામે દર્દીઓના પરિવારજનો અને સામાન્ય લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સતત ઉઠેલા વિરોધ બાદ દર મહિને સરેરાશ 200 પોસ્ટમોર્ટમ કરતી અને 36 મૃતદેહોની ક્ષમતા ધરાવતી હોસ્પિટલના વહીવટીતંત્રને આખરે આ નિર્ણય રદ કરવાની ફરજ પડી છે। ખામી એટલે અમે એવું કહેવા માંગતા હતા કે કોઈ અનિવાર્ય આકસ્મિક સંજોગ એવો પેદા થાય, મશીન બગડી જાય, પાવર ફેલિયર થાય લાંબા ટાઈમ માટે, કોઈ એવી ઘટના બને કે જે ઇટ ઇઝ બિયોન્ડ માય કંટ્રોલ, મારા કંટ્રોલ બહારની કોઈ એવી ઘટના બને અને કંઈ ડીકમ્પોઝિશન કે કોઈ પ્રક્રિયા એવી લાશમાં ઉત્પન્ન થાય, એ એક બહુ જ લિમિટેડ ઘટનાને અનુસંધાને કે એને અનુલક્ષીને આ નોંધ અમે ફોર્મની નીચે મૂકી હતી। ઉપરના સ્તરેથી સૂચના આવતા એ નોંધ વાળું ફોર્મ અમે તરત જ અસરથી વિડ્રો કરી લીધું છે।